નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આરટીઓ કચેરી ખાતે આજરોજ રોડ સેફટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા લોકોને સૂચન કરવામાં આવ્યું હતું. આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતોનું પ્રમાણ અટકાવવા માટે આજરોજ પાલનપુર આરટીઓ કચેરી ખાતે રોડ સેફટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું તેમજ સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવું નહીં, ટ્રાફિક સિગ્નલે હંમેશા માન આપવું, ગતિ મર્યાદાનું હંમેશા પાલન કરવું, રેસ કે સ્ટન્ટથી દૂર રહેવું, જોખમી ઓવરટેક ક્યારેય કરવો નહીં, લેન ડ્રાઇવિંગની શિસ્ત જાળવી, ખોટી ઉતાવળ કરીને જોખમી ઓવરટેક નહીં કરવો, માર્ગ પર રાહદારીઓને પ્રાધાન્ય આપવું અને સાવધાન અને સુરક્ષાના મુદ્દાઓને લઈને લોકોને સાવચેતીથી વાહન ચલાવવા જણાવ્યું હતું. તેમજ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરટીઓ ઇન્સ્પેક્ટર વી પટેલ, સિટી ટ્રાફિક પીએસઆઈ એચ પી દેસાઈ તેમજ ટ્રાફિકનો સ્ટાફ હાજર રહ્યો હતો.